બજારમાં મળતી શેઝવાન ચટણીને પણ ભૂલાવી દે એવી સરસ ચટણી ઘરે બનાવો અને મહિનાઓ સુધી સ્ટોર પણ કરો. તો એના માટે સૌથી પહેલા એક મિક્સર જાર લઈ અને તેમાં 100 ગ્રામ જેટલું ફોલેલું લસણ લેવાનું છે અને સાથે જ 2 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું લેવાનું છે. 4 થી 5 ચમચી રેગ્યુલર આપણું લાલ મરચું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી અને તેને મિક્સર જારમાં આ રીતે અધકચરું ફેરવી દેવાનું છે, જેથી લસણ અને મસાલો મિક્સ થઈ જાય. એ મિક્સ થઈ જાય એટલે એ સ્ટેજ પર અડધી વાટકી જેટલું પાણી એડ કરી અને ફરીથી આપણે તેને મિક્સર જારમાં આ રીતે પીસી અને એક પેસ્ટ તૈયાર કરવાની છે. અને હવે એક પેનમાં 4 થી 5 મોટા ચમચા તેલ લઈ અને આ પેસ્ટને તેલમાં સાતળવાની છે, એકદમ સ્લો ફ્લેમ પર, જ્યાં સુધી બધું જ પાણી બળી ન જાય ત્યાં સુધી. અને સાથે જ છેલ્લે એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરવાનું છે. તો અહીંયા 4 થી 5 મિનિટમાં જ આપણું જે તેલ છે તે સરસ છૂટું પડી ગયું છે અને પાણી બળી ગયું છે. તો આ સ્ટેજ પર ગેસને બંધ કરી દેવાનું છે અને 10 થી 15 મિનિટ ઠંડુ થવા દેવાનું છે. તો 10 થી 15 મિનિટ ઠંડુ થયા બાદ હવે જે સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરવાનું હતું તે છે આખા લીંબુનો રસ. તેનાથી તે લાંબો સમય સુધી બગડતી નથી અને ફ્રીજમાં તમે 1.5 થી 2 મહિના સુધી સ્ટોર કરી શકો છો. આ ચટણી પરોઠા અને થેપલા સાથે ટેસ્ટી તો લાગે જ છે, સાથે જ પાઉંભાજી, મસાલા ઢોસા, દાબેલી, વડાપાઉં કે રગડા પેટીસમાં પણ તેને એડ કરશો કે તેની સાથે લેશો તો તેનો ટેસ્ટ 100 ગણો વધી જવાનો છે.